કોઈ હિલ સ્ટેશનને ટક્કર મારે તેવા અદ્ભુત દ્રશ્યો. અરવલ્લીના ભેરોડા પાસે આવેલું ભુવનેશ્વર મહાદેવ મંદિર તેના પૌરાણિક ઇતિહાસના કારણે તો જાણીતું જ છે, પણ આ મંદિર જ્યાં આવેલું છે તે જગ્યા કોઈ હિલ સ્ટેશનથી કમ નથી. કુલ્લુ મનાલી, મહાબળેશ્વર કે સ્વિટ્ઝરલેન્ડનો અહેસાસ કરાવે તેવા આહલાદક દ્રશ્યો. અહીંથી પસાર થતા અને અહીં પહોંચતા જ તમારો બધો જ થાક ઉતરી જાય તેવા આ દ્રશ્યો ભુવનેશ્વર મહાદેવ મંદિરના છે. મંદિર તરફ જવાની રસ્તાની બંને તરફ હરિયાળી અને સરોવરનો અનોખો સંગમ. આ બધાની પાછળ દેખાતા પહાડો સૌ કોઈનું મન મોહી લે તેવા છે. જો આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો કહેવાય છે કે વર્ષો પહેલાં આ જગ્યાએ જંગલ હતું જ્યાં ગોવાળો ગાયો ચરાવવા આવતા. તેમાંની એક ગાય રોજ એક વૃક્ષ પાસે આવેલી ગુફા પાસે તેના આંચળમાંથી દૂધની ધારા કરતી. એક દિવસ ગોવાળ આ દ્રશ્ય જોઈ ગયો અને તેને ઘણું આશ્ચર્ય થયું. ગોવાળે કુતૂહલવશ એ સ્થાન પર જોયું તો ત્યાં એક શિવલિંગ હતું. આ વાત વાયુ વેગે ફેલાતા લોકો મોટી સંખ્યામાં આ સ્થળે ઉમટવા લાગ્યા. સમય જતાં આ સ્થાન પર ભવ્ય શિવાલયનું નિર્માણ કરાવવામાં આવ્યું. ઇન્દ્રાસી નદીના કિનારે આવેલા આ મંદિરની ચારે તરફ ચોમાસામાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. મંદિરની પાછળ અને તેની આસપાસના લીલાછમ મેદાનો જાણે સ્વિટ્ઝરલેન્ડના મેદાનો હોય તેવો અહેસાસ કરાવે છે, જેને જોઈને કોઈ પણ પ્રવાસીનો થાક ઉતરી જાય. આ સ્થળ ભિલોડાથી 8 કિલોમીટરના અંતરે આવેલું છે, જ્યાં જતી વખતે રસ્તામાં પણ તમને અનેક સુંદર નજારા જોવા મળશે.